વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હોળી પર્વની ઉજવણી માટેનું, અને જેમાં શહેર પોલીસ કમિશનર સાથે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસના જવાનો પણ હોળીના રંગે આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ખૂબ જ હળવાશભર્યું આ વાતાવરણ હતું કે જ્યાં સૌ કોઈ રંગો વડે રમી રહ્યા હતા. ઇકો ફ્રેન્ડલી કલર અને ફૂલોથી અધિકારીઓ હોળી રમ્યા અને ખૂબ જ ઉત્સાહભેર તમામ અધિકારીઓ આ હોળીની ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા. ખાસ કરીને ધૂળેટી એટલે કે રંગોના તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં કેનવાસ પેઇન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ને જ્યાં અધિકારીઓ દ્વારા અલગ અલગ પેઇન્ટિંગ્સ દોરવામાં આવ્યા અને એક મેસેજ પણ પેઇન્ટિંગ થકી આપવામાં આવ્યો. એટલે ખૂબ જ સુંદર વાતાવરણમાં હળવાશભરી પળો આ તમામ પોલીસ અધિકારીઓએ માણી હતી. આજે હું માનું છું કે 365 દિવસના મહેનત પછી આજે એક એવા મોકો છે જ્યારે રંગની ત્યોહાર હોલીના સેલિબ્રેટ થયું છે. પોલીસ અધિકારીઓ ભેગા થયા છે અને તમે જોઈ શકશો જે ઉત્સાહ, ઉમંગ અને સેન્સ ઓફ કમિટમેન્ટ સાથે સાથે યુનિટી તમામ અધિકારીઓ એક સાથે મળીને કામ કરવાની જે એમના ભાવના છે આ રિફ્લેક્ટ થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસના જે વડોદરા શહેરવાસીઓના સુરક્ષાના પ્રત્યે આપણા કમિટમેન્ટ છે આ રીઇટરેટ કરું છું અને દરેક નગરવાસીને શુભકામના પાઠવું છું અને આપણે સાથે સાથે એક સમૃદ્ધ, સુખી અને સુરક્ષિત સમાજના નિર્માણમાં આપણા યોગદાન આપવાની આપણા કમિટમેન્ટ ફરીથી દોરાવું. એક તો પેઇન્ટિંગ છે, કલરનો તહેવાર છે, હોળી છે અને અહીંયા સુંદર કેનવાસ કલર્સ છે અને એક્રેલિક કલર્સ છે જેના સાથે અમે લોકો હોળીનું સેલિબ્રેશન કરી રહ્યા છે ઓર્ગેનિક કલર સાથે. અને સીપી સરના બંગલા પર તમામ વડોદરા શહેરના અધિકારીઓ છે. હાલમાં ખૂબ જ સુંદર રીતના ઉત્સાહપૂર્ણ માહોલમાં હોળીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. વડોદરાવાસીઓને તમામને હું હોળીની શુભેચ્છા પાઠવું છું અને આવું જ આવતું વર્ષ જે છે એ કલરફુલ રહે. થેન્ક યુ. પેઇન્ટ્સ દોરીને આપ શું મેસેજ આપી રહ્યા છો? મને કેનવાસ પેઇન્ટિંગનું શોખ પણ છે, હું કરતી પણ હોઉં છું. અત્યારે તો એક ફાસ્ટ ઉગતા સૂરજનું પેઇન્ટિંગ કરી રહી છું. થેન્ક યુ. જે આ હોળી ધૂળેટીનો તહેવાર છે જે તમામ મતભેદો દૂર કરીને તમામ પાડોશી એકબીજા સાથે, તમામ સગાવાલા એકબીજા સાથે, તમામ કર્મચારીઓ, અધિકારીઓ એકબીજા સાથે રમતા હોય છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે, ઉજવાઈ રહ્યો છે. તો તમામને હોળી ધૂળેટી તહેવારની ખૂબ ખૂબ शुभेच्छाओं. देखिए बहुत ही अच्छा माहौल है, बाहर पब्लिक भी बहुत अच्छे से जो है होली मना रही है और यहाँ पे पुलिस परिवार के साथ जो है सीपी सर जो है वो होली मना रहे हैं. बहुत अच्छा लग रहा है, काफ़ी कलरफुल माहौल है और मुझे पहली बार मेरी बड़ौदा में होली है लेकिन मुझे बहुत मज़ा आ रहा है यहाँ पे. और जितने बड़ौदावासी हैं सबके लिए मैं जो है बहुत बहुत शुभकामनाएं देता हूँ होली को लेके कि बहुत अच्छे से और जी भर के जो है होली मनाइए. बस ध्यान रखिए कि आपकी जो है होली मनाने से किसी को तकलीफ ना हो, बाकी जो करना है आप करिए अच्छे से. પોલીસ એ શૌર્યનો રંગ છે, સાથે સાથે પીસ અને હાર્મની પણ રહે. વડોદરામાં હંમેશા વડોદરા એ ઉત્સાહ પ્રેમી જનતા છે તો પોલીસ પણ એ જ માહોલમાં સુરક્ષા આપે અને બધાને તમારા માધ્યમો દ્વારા પણ કહેવા માંગીએ છીએ હેપી હોળી. મારો પરિવાર અને આખો પોલીસ પરિવાર સાથે છીએ. આપણા સ્પાર્ક મીડિયાને પણ અમે કહેવા માંગીએ છીએ સૌની હેપી હોળી, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લાઈફ હંમેશા કલરફુલ રહે. આજના ધૂળેટીના પર્વ નિમિત્તે માનનીય સીપી સર જે છે એમના બંગલા ઉપર વડોદરા શહેરના તમામ અધિકારીઓ જે છે એને આમંત્રિત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી હોળીના ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. ફરી એકવાર કહીશ, વડોદરાવાસીઓના પરિવાર સાથે ખૂબ રંગે ચંગે અને ઉમંગથી ધૂળેટીનો પર્વ ઉજવે. વડોદરાના તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમામ વડોદરા શહેરવાસીઓને માન્ય પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ તરફથી અને અમારા તમામ પોલીસ તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને ખૂબ જ સરસ આયોજન છે. ઓર્ગેનિક અને સીપીસરનો જે મેસેજ છે કે સેફ અને સિક્યોર હોળી આપણે ઉજવીએ તો એ દિશામાં ખૂબ સરસ આયોજન છે. હા, તો પોલીસની લાઈફ ઘણી સ્ટ્રેસફુલ હોય છે પણ સીપી સર અને સીપી મેડમ કાયમ આ બાબતનું ધ્યાન રાખે છે અને આવા અવસરે પોલીસ અધિકારીઓને થોડો મોકો આપતા હોય છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને વડોદરા શહેરની તમામ જનતાને જે સમય ચાલી રહ્યો છે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને પોતે સુરક્ષિત રહે અને સારી રીતે સરસ હોળી મનાવે.